નમસ્કાર મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજના આપણા સેશનમાં. મિત્રો, આપણા લાસ્ટ સેશનમાં આપણે ગુજરાતી વ્યાકરણના ટોપિક 2 એટલે કે છંદ જે છે એના વિશે અભ્યાસ કર્યો હતો અને છંદની અંદર આવનારી ઇમ્પોર્ટન્ટ વસ્તુઓ એને આપણે જોઈ હતી, જેમ કે છંદ છે એના પ્રકાર, અક્ષરમેળ છંદ, માત્રામેળ છંદ, પછી લઘુ અક્ષર શાને કહેવાય, ગુરુ અક્ષર શાને કહેવાય. ત્યારબાદ આપણે અમુક નિયમો જોયા હતા, જેમ કે અનુસ્વારનો નિયમ છે, બરાબર છે. ત્યારબાદ અનુસ્વારના નિયમ પછી આપણે જોયું હતું જોડાક્ષર, ઠીક છે ને, જોડાક્ષરના નિયમો જોયા હતા. યતિ વિશે આપણે જોયું હતું, યતિ શાને કહેવાય. ત્યારબાદ આપણે વિસર્ગ વિશે જોયું હતું. તો લાસ્ટ આપણો જે ફર્સ્ટ જે ભાગ હતો એટલે કે છંદનો, ગુજરાતી વ્યાકરણના છંદનો જે પહેલો ભાગ હતો એ આપણે વિસર્ગ સુધી એની અંદર આપણે ચર્ચા કરી હતી. હવે આગળનો જે સેશન જે છે એટલે કે આપણો આજનો જે સેશન છે ભાગ 2, જે ગુજરાતી વ્યાકરણના ટોપિક નંબર 2 છંદનો ભાગ 2 એ આપણે આજે જોવાના છે. પરંતુ આ જે સેશન, આજનો જે સેશન અગર આપ જોવો છો તો એની પહેલા આગળનો જે સેશન છે એટલે કે આગળનો જે વિડીયો છે ભાગ નંબર 1 જે છે એને તમારે ભણવો એટલે એને સમજવો ખૂબ જ જરૂરી છે. અગર તમે ભાગ 1 ને સમજો છો તો જ તમે ભાગ 2 જે છે એને ખૂબ જ સરસ રીતે સમજી શકશો. ઠીક છે, તો આજનો જે આપણો જે લેક્ચર છે એની અંદર આપણે વિવિધ પ્રકારના કોને જોવાના છે, વિવિધ પ્રકારના છંદ અને એની શોર્ટ ટ્રીકોને જોવાના છે કે આ છંદની અંદર કયા પ્રકારની ટ્રીક હશે, બરાબર છે, તો એ છંદ બની શકે છે, મીન્સ આ પ્રકારનો છંદ બની શકે છે. ઠીક છે, પરંતુ આજનો જે સેશન છે એને આપણે ચાલુ કરીએ એની પહેલા મિત્રો આ જે ટેબલ તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો, આ ટેબલને સમજવું ખૂબ જરૂરી છે અને આ ટેબલને સમજવાની સાથે સાથે તમારે એને યાદ પણ રાખવાનું છે, બરાબર છે. તો સેશનની શરૂઆત કરીએ એની પહેલા એક વસ્તુ કહી દઉં કે આપણો જે આ જે છંદનો જે સેશન છે ને, એટલે છંદનો ટોપિક નંબર 2 છે, આ જ્યારે કમ્પ્લીટ થઈ જશે અને એનો ભાગ 1, 2, 3 જેટલા બી ભાગ થશે એ ભાગ હું જ્યારે કમ્પ્લીટલી યુટ્યુબ આપણી જે રામ એકેડમીની અંદર અપલોડ કરી દઈશ, ત્યાર પછી આનું મટીરિયલ તમને વાંચવા માટે આપણી ટેલિગ્રામ ચેનલ કઈ છે, રામ_એકેડમી, રામ_એકેડમી જે છે એની અંદર તમને એનું મટીરિયલ વાંચવા માટે મળી જવાનું છે, બરાબર છે. તો એટલા માટે તમે લોકો શું કરશો, તમે લોકો ખાસ રામ_એકેડમી જે છે એની અંદર જઈને ટેલિગ્રામ ચેનલમાં સબસ્ક્રાઇબ કરી લેજો અગર સબસ્ક્રાઇબ ના કર્યું હોય, અને ત્યાંથી જઈને તમે આ જે મટીરિયલ જે છે એને ડાઉનલોડ કરી શકો છો. મટીરિયલ ડાઉનલોડ કર્યા પછી તમે આરામથી એને વાંચી શકો છો અને અલગથી નોટ્સ બનાવવાની જરૂર પડતી નથી. ઠીક છે, કારણ કે આપણા મટીરિયલ જે છે એની અંદર મેં તમને ઉદાહરણ પણ આપ્યા છે અને ઉદાહરણની સાથે સાથે હું તમને જે સમજાવું છું એ જ વસ્તુ મેં એમાં તમને શું કહેવાય અપલોડ કરી રહ્યો છું ને તમને તમારે પહોંચાડી રહ્યો છું તમારા સુધી. ઠીક છે, તો ચલો આજનો જે સેશન છે એને આપણે ચાલુ કરીએ અને આપણું જે ટેબલ છે એની અંદર સૌથી પહેલો તો ક્રમ છે જેને આપણે જોવાનું નથી. અહીંયા જોઈએ આપણે ગણ છે, ગણ, બરાબર. હવે છંદની અંદર છે ને ગણ હોય છે, જુદા જુદા પ્રકારના ગણ હોય છે. આ જે ગણ છે એની અંદર પહેલો જે ગણ છે ય છે, પછી મ છે, પછી ત છે, ર છે, જ છે, ભ, ન, સ, લ અને ગ. આ જે ગણ છે એને તમારે મિત્રો યાદ રાખવાનો છે. હવે તમને એમ થાય કે યાદ કેવી રીતે રાખીશું, તો આના માટે એક સૂત્ર છે, હે ને, તમે જ્યારે સ્કૂલમાં ભણતા હશો તો ત્યારે તમે આ સૂત્રને યાદ રાખ્યું હશે. સૂત્ર કેવી રીતે યાદ રાખશો, દેખો, સૂત્ર યાદ રાખવા માટે તમારે આવી રીતે યાદ રાખવાનું છે કે યા મા તા રા જ ભા ન સ લ અને ગા. યા માતારાજ ભાનસલગા. શું છે સૂત્ર? યા માતારાજ ભાનસલગા. આ તમે યાદ રાખી લેશો મિત્રો, આ વસ્તુ યાદ રાખી લેવાનું છે, 5 વાર બોલી લેવાનું, યા માતારાજ ભાનસલગા, યા માતારાજ ભાનસલગા, હે ને. તો તમે આ વસ્તુ બોલી દેશો તો તમને આખું ટેબલ યાદ રહી જશે. કેવી રીતે? દેખો, સૌથી પહેલા યા માતા, ધેટ ઇઝ ય મ અને ત, બરાબર છે. પછી તારાજ એટલે એમાં એક અક્ષર છોડીને પછી બીજો અક્ષર લેવાનો એટલે મા તારા થઈ ગયું. આની અંદર યાની જગ્યાએ ખાલી તમે ય કરી દેશો તો પણ તમને જેમ યાદ રાખી લેશે, બરાબર. યા માતારાજ યાદ રાખવું હોય એની કરતા તમે ય માતારાજ યાદ રાખો, બરાબર ને. તો અહીંયા ય માતા થઈ ગયું, ઓકે, ય માતા. પછી ય માતા એના પછી ય કાઢી નાખો તો શું થઈ જશે, મા તારા. તો બીજા નંબરનો ગણનું બંધારણ શું છે, મા તારા. આ જે ય ગણ કહેવાય એ ય ગણનું બંધારણ છે ય માતા, બરાબર છે. અને એના પછી બીજો ગણ, દેખો પહેલા ય અક્ષર છે તો ય ગણ પહેલો થયો, બીજો અક્ષર શું છે મ, તો
તો બીજો ગણ કયો છે? મ છે. અને મ ગણ જે છે એનું બંધારણ જોવા માટે મ પછીના બીજા બે અક્ષર એટલે મા તારા, તો થઈ ગયું અહીંયા મા તારા. મા તારા એ શું છે? એનું બંધારણ છે. પછી ત્રીજો અક્ષર શું છે? તા. તા ધેટ ઇઝ એ ગણ કયો થયો? ત. અને ત ગણ જે છે એનું બંધારણ કેવું છે? તારાજ. એટલે ત પછીના બે અક્ષર એટલે તારાજ. પછી ત પછી શું છે? ર છે. રા છે એટલે કે ર ગણ થયો. અને ર પછીના બે અક્ષર એટલે રાજભા, તો એ રાજભા થઈ ગયું. પછી જ અક્ષર છે તો જ ગણ થઈ ગયો. અને જ જે ગણ છે એના જ પછીના બે અક્ષર તો જ ભાન, તો જભાન થઈ ગયું અહીંયા. બરાબર છે. પછી ભ ગણ જે છે તો ભ પછીના બે અક્ષરો એટલે ભાનસ, તો અહીંયા ભાનસ થઈ ગયું. અને પછી ન ગણ છે તો ન ગણ જે છે એમાં શું આવશે? ન સ લ, તો ન સ લ. અને પછી સ ગણ છે તો સ પછીના ત્રણ અક્ષર એટલે બે અક્ષર એટલે ત્રણ થઈ ગયા, સ લ ગા. અને પછી આ જે બે અક્ષર છે ને લ અને ગા, એમાં લ એટલે એનો અર્થ થાય લઘુ અને ગ એટલે એનો અર્થ થાય ગુરુ. ઠીક છે? તો આ રીતે તમે આખું ટેબલ યાદ રાખી શકો છો. તમારે શું યાદ રાખવાનું છે? ખાલી યાદ રાખવાનું છે ય, મા, તા, રા, જ, ભા, ન, સ, લ અને ગા. તો પહેલો જે ગણ છે એ ય છે, બીજો ગણ મ છે, ત્રીજો ગણ ત છે, પછી ચોથો ગણ છે ર છે, પછી જ, ભ, ન, સ, લ, ગ. બરાબર. હવે યનું બંધારણ, ય ગણનું બંધારણ શું થઈ જશે? ય માતા. મ ગણનું બંધારણ શું થઈ જશે? મા તારા. તા જે ગણ છે એનું બંધારણ શું થઈ જશે? તારા જ. જ ગણનું બંધારણ શું થઈ જશે? જ ભા ન. પછી ભ ગણનું બંધારણ શું થઈ જશે? ભા ન સ. ન ગણનું બંધારણ શું થઈ જશે? ન સ લ. પછી સ ગણનું બંધારણ શું થઈ જશે? સ લ ગા. અને લ એટલે લઘુ અને ગ એટલે ગુરુ. ક્લિયર? તો આ રીતે તમે બંધારણ યાદ રાખી શકો છો. હવે આ જે બંધારણ તમે જે યાદ રાખ્યું ને એના ઉપરથી તમે ચિહ્ન પણ નક્કી કરી શકો છો. કેવી રીતે? જુઓ, અહીંયા શું લખ્યું છે? ય માતા. તો ય કેવો છે? એકલો સિંગલ અક્ષર છે, એ લઘુ છે કે ગુરુ? આ વસ્તુ ઓળખતા મેં તમને પહેલા આગળના ભાગ નંબર 1 માં શીખવાડી દીધું છે. એટલે એનો અહીંયા એ નોલેજનો ઉપયોગ થવાનો છે. એટલે ખાસ ભાગ નંબર 1 જોઈને ભાગ નંબર 2 માં આવવું. ઠીક છે? તો ય જે છે કેવો છે? લઘુ છે. લઘુની ચિહ્ન આ છે એ પણ મેં તમને આગળના સેશનમાં કીધું છે. તો એ થઈ જશે લઘુ, ગુરુ અને ગુરુ. દેખો આ માતા એટલે આની જોડે કાનો છે એટલે આ શું થઈ જશે? ગુરુ થઈ જશે. તો આ ગુરુ ગુરુ, તો લઘુ ગુરુ ગુરુ લખ્યું છે અહીંયા, લઘુ ગુરુ ગુરુ. તો જ્યારે લઘુ ગુરુ ગુરુ હોય તો એ ગણ કયો બને? ય ગણ બને. એ જ રીતે મ ગણ જે છે એની અંદર બંધારણ શું છે? મા તારા. ત્રણે ત્રણ શું છે? ગુરુ છે. ગુરુ ગુરુ ગુરુ. એ જ રીતે તારાજ, તો ગુરુ ગુરુ લઘુ. એ રીતે રાજભા, તો ગુરુ લઘુ ગુરુ. પછી જભાન એટલે લઘુ ગુરુ લઘુ. માનસ એટલે ગુરુ લઘુ લઘુ. અને નસલ, નસલ એટલે નગણ. તેમાં ત્રણે ત્રણ કેવા છે? દેખો સિંગલ વર્ડ છે, ત્રણેય લઘુ છે. બરાબર. પછી સલગા, તેમાં પહેલો અક્ષર બીજો અક્ષર શું છે? લઘુ છે. અને ત્રીજો અક્ષર ભા એટલે આ ગુરુ છે. અને આ લઘુ અક્ષરનો સિમ્બોલ શું થઈ જાય? લઘુ. અને ગુરુનો સિમ્બોલ થઈ જાય ગુરુ. ઠીક છે? તો આ રીતે તમે આખું જે બંધારણ છે, આખું ટેબલ જે છે ને યાદ રાખશો. પછી તો જે આખા છંદ જે છે આપણે કેવી રીતે યાદ રાખવા, એ તો બહુ ઇઝી વસ્તુ થઈ જતી હોય છે. ખાલી દરેક છંદ જે છે એને શું આવે છે એ તમારે યાદ રાખવાનું છે. ઠીક છે? તો ચલો આગળ વધીએ. ટેબલ જે છે ને એક વખત તમે રિવાઇઝ કરી દેજો અને યાદ રાખી લેજો, અને પછી જ તમારે આગળ વધવાનું છે. ઠીક છે? જ્યારે હું તમને મટીરિયલ પ્રોવાઈડ કરીશ, એ મટીરિયલમાંથી તમારે આ જે ટેબલ મેં આગળ તમને કરાવ્યું, આ ટેબલ ખાસ તમારે તૈયાર કરી લેવાનું છે. અને ટેબલ તૈયાર થયા પછી તમે અલગ અલગ છંદ જે છે એને યાદ તમારે રાખવાના છે. ઠીક છે? તો ચલો આગળ વધીએ. અને સૌથી પહેલો જે છંદ છે એ આપણે જોઈએ, એ છે મંદાક્રાંતા છંદ. દેખો મિત્રો, મંદાક્રાંતા છંદ, આ જે છંદ છે એ કયા પ્રકારના છંદ છે? અક્ષરમેળ છંદ છે. અને અક્ષરમેળ છંદ સૌથી પહેલો જે સેશન આપણો થયો હતો એની અંદર મેં તમને છંદના પ્રકાર કીધા હતા. એમાં અક્ષરમેળ અને માત્રામેળ છંદ આવતા હતા. હને? તો આપણે જે હવે ચાલુ કરવા જઈ રહ્યા છે ને, સૌથી પહેલો જે છંદ મેં તમને અત્યારે ભણાવ્યો, મીન્સ અત્યારે હું તમને ભણાવવા જઈ રહ્યો છું, મંદાક્રાંતા છંદ. આ જે છંદ છે એ અક્ષરમેળ છંદ છે. ઓકે? અક્ષરમેળ છંદ. અક્ષર. ઓકે? હવે આ જે છંદ છે એની અંદર આપણે માત્રા ગણવાની નથી, અક્ષર ગણવાના છે. એટલે તેનું નામ શું છે? અક્ષરમેળ છંદ છે. આ કયો છંદ છે? અક્ષરમેળ છંદ. તો આ જે અક્ષરમેળ છંદ છે ને એની અંદર આપણે શું ગણવાના છે? અક્ષર. હવે વિચારો, મંદાક્રાંતા જે છંદ છે ને મિત્રો, એની અંદર તમારે યાદ રાખવાનું છે કે અક્ષરોની સંખ્યા શું હશે? 17.
એટલે એ તમને જે કોઈ પણ સેન્ટેન્સ આપ્યું હશે એ સેન્ટેન્સની અંદર ટોટલ અક્ષરોની સંખ્યા થઈ જશે 17. બરાબર છે. હવે ઘણી વખત તમને છે ને બંધારણ પણ પરીક્ષામાં પૂછાય છે કે ભાઈ મંદાક્રાંતા છંદનું બંધારણ શું છે? તો બંધારણ એનું છે મભન તત ગાગા. આ બંધારણ છે, યાદ રાખશો તો પણ જરૂર નથી, અને યાદ નહીં રાખો તો પણ તમે છે ને છંદ તો ઓળખી જ શકવાના છો. બરાબર છે. ચોથા અને 10મા અક્ષર અતિ આવશે. ચોથા એ અતિ આવશે અને 10મા એ અતિ આવશે. બરાબર છે. તો દેખો કેવી રીતે આપણે મંદાક્રાંતા છંદ છે એ ઓળખવાનું છે. હવે એની પહેલા હું તમને એમ કહી દઉં કે ટોટલ 4 છંદ છે મિત્રો. દેખો મંદાક્રાંતા, અહીંયા સમજી લેજો, મંદાક્રાંતા, પછી શિખરણી, પછી છે હરણી, અને એના પછી છે પૃથ્વી. સમજાય છે? આ 4 જ છંદ એવા છે અક્ષરમેળમાં, અને 4 છંદ એવા છે કે આ 4 છંદ ની અંદર 17 અક્ષર આવે છે. સમજાય છે? એટલે અક્ષર તમને જે ઉદાહરણ આપ્યું, જેમ કે તમે આ ઉદાહરણ જુઓ, હા પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે, તો એના અક્ષર ગણો. ચલો, આ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 અને 17. તો ટોટલ 17 અક્ષર થાય છે. જે આ જોડાક્ષર છે ને, આના નિયમો આપણે આગળ જોઈ ચૂક્યા છે કે જ્યારે એક અક્ષર બીજા અક્ષર સાથે જોડાયેલો હોય તો એને એક જ માનવાનો છે. ઓકે, તો એટલે આપણે એક માન્યો છે, એટલે એક ગણીને ચાલવાનું છે. એ જ રીતે અહીંયા સ્તા, તો અહીંયા સ અને ત છે જોડાયેલા છે, તો એને એક જ અક્ષર માનવાનો છે આપણે. બરાબર ને? તો અહીંયા શું કહું છું હું તમને કે હા પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે, એની અંદર ટોટલ કેટલા શબ્દો અક્ષરો છે? 17 અક્ષરો છે મિત્રો. હવે 17 અક્ષર છે તો તમે એને મંદાક્રાંતા કહેશો, શિખરણી કહેશો, હરણી કહેશો કે પૃથ્વી કહેશો? કારણ કે મંદાક્રાંતા, શિખરણી, હરણી અને પૃથ્વી એ ચારે ચાર છંદની અંદર અક્ષરોની સંખ્યા તો 17 જ છે. ધેટ મીન્સ તમારે કંઈક ટ્રીકની જરૂરત પડશે. તમારે એવી કોઈક વસ્તુ યાદ રાખવી પડશે કે જેથી કરીને તમે કહી શકો કે ભાઈ 17 અક્ષર ભલે રહ્યા પણ આ જે છંદ છે મંદાક્રાંતા છે, કે ભાઈ આ જે છંદ છે એની અંદર 17 અક્ષર ભલે રહ્યા પણ આ શિખરણી છે કે હરણી છે કે પૃથ્વી છે, તમે કેવી રીતે ડિસાઈડ કરશો? તો એના માટે મેં અહીંયા એક ટ્રીક લખી છે મિત્રો, આ તમારે ખાસ યાદ રાખવાની છે. કેવી રીતે? ટ્રીકમાં શું લખ્યું છે? પહેલો, બીજો અને ત્રીજો અક્ષર શું થશે? ગુરુ થાય છે. ધેટ મીન્સ તમને જ્યારે પણ દેખો કોઈ પણ છંદ તમને જ્યારે આપે છે, સમજી લેજો મિત્રો, તમે આ ટ્રીક થી અગર સોલ્વ કરશો આરામથી તમારો છંદ સોલ્વ થઈ જશે. શું કરવાનું છે? તમારે પહેલે અક્ષર ગણવાના. અક્ષર શું 17 આવે છે? જો 17 આવતા હોય તો એની અંદર 4 છંદમાંથી એક છંદ હોઈ શકશે. કયા કયા? કાં તો એ મંદાક્રાંતા હશે, કાં તો એ શિખરણી હશે, કાં તો એ હરણી હશે, કાં તો પૃથ્વી હશે. હવે તમારે નક્કી કરવાનું રહ્યું કે આ 4 માંથી કયો છંદ છે. તો એના માટે અહીંયા મેં ટ્રીક લખી છે કે ભાઈ પહેલો, બીજો અને ત્રીજો અક્ષર કેવો જોઈશે? ગુરુ જોઈએ છે. તો ચલો આ જે ઉદાહરણ છે એની અંદર તપાસ કરીએ. તો પહેલો શબ્દ શું છે? હા. હવે એટલા માટે હું તમને કહું છું કે ભાગ 1 જોવો ખાસ જરૂરી છે કે હા જે છે એ લઘુ છે કે ગુરુ છે એને શ્રેષ્ઠ રીતે મેં પહેલા ભાગમાં સમજાવ્યું છે. તો હ ની સાથે કાનો છે એટલે આ અક્ષર કેવો થઈ જાય છે? ગુરુ થઈ જાય છે. ગુરુની નિશાની કેવી આવી? ડેશ હોય છે. હવે મેં તમને નિયમો સમજાવ્યા હતા કે જ્યારે કોઈ જોડાક્ષર આવે છે, જેમ કે પસ્તાવો, તો અહીંયા સ અને ત એકબીજા સાથે જોડાયેલા છે. તો જ્યારે પણ કોઈ જોડાક્ષર આવતો હોય તો એની આગળનો અક્ષર લઘુ હોય તો પણ એ શું થઈ જાય? ગુરુ થઈ જાય છે. તો અહીંયા તમે કહેશો કે સાહેબ અહીંયા તો પ એકલો છે તો લઘુ થવો જોઈએ ને? ના મિત્રો, કારણ કે એના પછી સ અને ત જોડાયેલા છે, જોડાક્ષર આપેલું છે. તો જોડાક્ષરની આગળનો અક્ષર શું થઈ જાય? ગુરુ. એટલે બીજા નંબરનો અક્ષર પણ શું છે? ગુરુ છે. ત્યારબાદ આ સ અને ત એકબીજા સાથે જોડાયેલા છે, બંનેને આપણે એક જ સમજવાના છે.
પણ એની પાછળ અહીંયા કાનો આપેલો છે એટલે એ ત્રીજો અક્ષર પણ શું થઈ જશે? ગુરુ થઈ જાય છે. એટલે પહેલો, બીજો અને ત્રીજો ત્રણેય અક્ષર ગુરુ છે. અને આપણી શોર્ટ ટ્રીક એમ કે છે કે જ્યારે ત્રણ અક્ષર ગુરુ થતા હોય પહેલા, બીજા અને ત્રીજા ક્રમના, તો તમારે મંદાક્રાંતા છંદ છે એમ માની લેવાનું. એટલે તમારા ઓપ્શનની અંદર જો મંદાક્રાંતા આપ્યું હોય, પહેલો બીજો અને ત્રીજો અક્ષર ગુરુ થતો હોય, આંખો બંધ કરીને 17 અક્ષર થતા હોય તો આંખો બંધ કરીને મંદાક્રાંતા ઉપર ટીક કરીને આવી જવાનું. ઠીક છે, ચલો નેક્સ્ટ ઉદાહરણ જોઈએ, વધારે ક્લિયર કરીએ. બેસી ખાટે પિયર ઘરમાં જિંદગી જોઈ સારી. તો અહીંયા અક્ષર ગણો, 1 2, બેસી એટલે 2 અક્ષર, ખાટે 4, પિયર ઘર એટલે 5, અને તો આ 5, આ 2 અને 2 4 એટલે 9 અક્ષર, 10 અક્ષર, 11 12 13 14 15 16 ને 17. બરાબર છે? દેખો અક્ષર કેવી રીતે થાય છે. તો બેસી ખાટે એટલે 4 અક્ષર, પિયર ઘરમાં એટલે બીજા 6. બરાબર છે? તો 4 ને 6 11, 11 ને આ જિંદગી એટલે બીજા 3, તો કેટલા થઈ ગયા? 14, 14 ને આ 4, 14 ને 4 17 અક્ષર. તો હવે ઉદાહરણની અંદર આપણને તો ખબર જ ના હોય ને કે કયો છંદ છે. તમારે અક્ષર ગણવાના, અક્ષર 17 થાય છે, ધેટ મીન્સ કે ભાઈ મંદાક્રાંતા, શીખરી, હરણી કે પૃથ્વી, 4 માંથી કોઈ એક છંદ બનવાનો છે. હવે તમે આગળ ટ્રીક જુઓ કે શું પહેલો અક્ષર, બીજો અક્ષર ને ત્રીજો અક્ષર ગુરુ છે? તો ચલો પહેલા અક્ષરની વાત કરીએ, બ ની ઉપર છે માત્ર, તો આ કેવો અક્ષર થઈ જશે? ગુરુ. સી જે છે એમાં સ ની સાથે દીર્ઘ ઈ છે, રસ્વ ઈ નથી. જો સી આમ હોત તો આ થઈ જાત લઘુ, પણ અહીંયા કેવું છે? સી જે છે એની સાથે આ રીતે છે ને, અહીંયા દીર્ઘ ઈ છે, દીર્ઘ ઈ છે એટલે આ શું થઈ જશે? ગુરુ. ધેટ મીન્સ આ ગુરુ છે. પછી ખાટે, ખ સાથે કાનો છે, બરાબર ને? તો ત્રીજો અક્ષર પણ શું છે? ગુરુ છે. તો પહેલો, બીજો અને ત્રીજો ત્રણ અક્ષર આની અંદર ગુરુ છે. એટલા માટે બેસી ખાટે પિયર ઘરમાં જિંદગી જોઈ સારી, આ જે છંદ છે એ કેવો થઈ જશે તમારો? મંદાક્રાંતા થઈ જાય છે. બરાબર છે? ત્રીજા નંબરનું ઉદાહરણ જુઓ, રે પંખીડા સુખથી ચણજો, ગીતવા કઈ ગાજો. અક્ષર ગણો, અક્ષર ગણશો તો થશે 1 2 3 4 5 6 7 8 9 ને 10, 11 12 13 14 15 16. અહીંયા કંઈક મિસ્ટેક થાય છે. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17, 17 અક્ષર થાય છે. ઓકે, ગણવામાં મિસ્ટેક હતી. 17 અક્ષર થાય છે. હવે તમે એની અંદર અગર આગળના 3 અક્ષર છે એને જુઓ, અહીંયા જોઈએ આપણે, રે પંખીડા. રે તો ગુરુ જ છે કારણ કે ર ની ઉપર કાનો છે. પંખીડા, હવે આને પ તો એકલો છે તો એને લઘુ કરવો કે ગુરુ? દેખો જ્યારે તમે વાંચો છો પંખીડા તો પ ઉપર શું આપવું પડે છે? વજન આપવું પડે છે. અને મેં તમને નિયમ સમજાવ્યો હતો કે જ્યારે અનુસ્વાર હોય છે, બરાબર ને, જ્યારે ટપકું આવતું હોય ઉપર એટલે કે અનુસ્વાર આવતો હોય ત્યારે શું થાય છે? તો તમારે વજન આપવું પડે, તો એ અક્ષર શું થઈ જાય છે? ગુરુ થઈ જાય છે. અને અહીંયા પણ હસ્વ ઈ આપેલો છે એટલે આ ગુરુ છે. તો પહેલો, બીજો અને ત્રીજો ત્રણ અક્ષર ગુરુ છે, એટલા માટે આ શું થઈ જશે? રે પંખીડા સુખથી ચણજો, ગીતવા કાંઈ ગાજો. આ ઉદાહરણ પર શાનું છે? મંદાક્રાંતાનું છે. ક્લિયર કટ છે? અહીંયા મંદાક્રાંતા છંદ જે છે ક્લિયર કટ થઈ ચૂક્યો છે. અને શીખરીણી, હરણી, પૃથ્વી જે છે એને હવે આપણે જોઈએ. ઠીક, તો વધીએ આગળ અને જોઈએ નેક્સ્ટ જે બીજો છંદ છે આપણો, અને એ છે શીખરીણી. ઓકે, તો શીખરીણી છંદ જે છે ને આપણે અહીંયા જોઈએ. પહેલા કયો હતો? મંદાક્રાંતા. હવે કયો છે? શીખરીણી. શીખરીણી છંદની અંદર પણ કેટલા અક્ષર હશે? 17 લખ્યું છે અહીંયા, 17 અક્ષર છે. હવે અહીંયા જે બંધારણ છે એ શું છે? યમ ન સ વલગા, અને 6 અને 12મા અક્ષરે યતિ આવશે. બરાબર છે? અમુક વખત યતિ આપ્યો હશે, અમુક વખત યતિ નહીં આપ્યો હોય, એટલે તમે યતિના આધારે નક્કી નહીં કરી શકો કે કયો છંદ છે. જેમ કે અહીંયા યતિ નથી આપ્યો, અહીંયા યતિ 10મા અક્ષરે આપ્યો છે, કાં તો ચોથાએ આવે કાં તો 10માએ આવે. તો અહીંયા 10માએ આપ્યો છે, આમાં નથી આપ્યો, આમાં નથી આપ્યો, તો તમે કેવી રીતે નક્કી કરો? હે ને? એટલા માટે
આપણે યતિ ઉપર ટ્રીક નથી મારવાની. ટ્રીક ક્યાં મારવાની છે કે અક્ષર કયો ગુરુ છે, બરાબર છે. જેમ કે અહીંયા જુઓ શિખરીણી છંદ છે એની અંદર કેટલા અક્ષર છે? 17. તો 17 અક્ષર છે. ચલો જોઈએ. દેખો અસત્યો માહેથી પ્રભુ પરમ સત્ય તું લઈ જા, એટલે કે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 અને આ 17. તો ટોટલ ઇન ટોટલ 17 અક્ષર છે. તો ફરીથી આપણને થાય કાં તો મંદાક્રાંતા હશે, કાં તો શિખરીણી હશે, કાં તો હરિણી હશે, કાં તો શું હશે? પૃથ્વી હશે. બરાબર ને? આ ચારમાંથી કોઈ એક હોઈ શકે. પરંતુ તમે પહેલો, બીજો, ત્રીજો અક્ષર ચેક કરો તો અહીંયા તો અ છે. અ ધેટ મીન્સ પહેલો અક્ષર તો લઘુ છે. હવે પહેલો જ અક્ષર લઘુ થઈ ગયો. બીજો અક્ષર દેખો સત્યો. હવે અહીંયા જોડાક્ષર છે તો એની આગળનો અક્ષર શું થઈ જશે? ગુરુ થઈ જશે. એટલે ગુરુ થઈ ગયો. અને એના ત્યો એટલે ય જે છે એની ઉપર કાનો માત્ર આપેલું છે એટલે ગુરુ છે. તો લઘુ અને ગુરુ ગુરુ છે. ધેટ મીન્સ અહીંયા એક લઘુ આવી જાય છે. જો અહીંયા ગુરુ હોત તો આપણું આ જે ઉદાહરણ છે શું થઈ જાત? મંદાક્રાંતા થઈ જાત. પરંતુ આગળ જુઓ, મેં તમને અહીંયા ટ્રીક લખી આપી છે કે ભાઈ ચોથો, પાંચમો અને છઠ્ઠો અક્ષર અગર ગુરુ જોવા મળે તો છંદ કયો થઈ જશે? શિખરીણી થઈ જાય છે. તો અહીંયા જુઓ ચોથો અક્ષર જે છે એ મા હેથી, તો મને કાનો છે એટલે ગુરુ છે. હે હને માત્ર છે એટલે ગુરુ છે. અને થી થને દીર્ઘ ઈ છે એટલે પણ ગુરુ છે. તો આ જે ચોથો, પાંચમો અને છઠ્ઠો અક્ષર શું છે? અહીંયા ગુરુ છે. અને ગુરુ હોવાથી આપણો છંદ શું થઈ જવાનો છે? શિખરીણી થઈ જવાનો છે. ઠીક છે? યસ. દેખો બીજું ઉદાહરણ જોઈએ. ઉનાળાનો લાંબો દિવસ વહેતો મંથર ગતિ. ચલો અક્ષર ગણો. 1 2 3 4 5 6 7 8 અને 9 10 11 12 13 14 ને 15 અને 16 અને 17. તો ટોટલ 17 અક્ષર છે. ચલો હવે એમ ચેક કરો કે પહેલો અક્ષર શું છે? અહીંયા દેખો નાનો ઉ આપેલો છે આપણને, એટલે આ તો કેવો છે? લઘુ છે. પછી ગુરુ છે, પછી ગુરુ છે. એટલે પહેલો, બીજો અને ત્રીજો આ અક્ષર થઈ ગયા અહીંયા લઘુ ગુરુ ગુરુ. તો લઘુ ગુરુ ગુરુ છે આ તો, એટલે મંદાક્રાંતા બનવાનું નથી. ચલો ચોથો અક્ષર જુઓ. ચોથો અક્ષર જે છે ન ને કાનો માત્ર એટલે ગુરુ, લ જે છે એનો કાનો એટલે ગુરુ, અને બ જે છે એને કાનો માત્ર ગુરુ. એટલે ચોથો, પાંચમો અને છઠ્ઠો એમાં ગુરુ, ગુરુ અને ગુરુ છે. અને મેટ્રિક આપેલી છે કે ચોથો, પાંચમો અક્ષર અગર ગુરુ થાય તો છંદ કયો બને છે? શિખરીણી. તો આ છંદ પણ કયો છે? શિખરીણી છે. સમજાય છે? ઓકે. ચલો ત્યારબાદ જોઈએ આપણે હરણી. હરણી જે છંદ છે એમાં પણ દોસ્તો અક્ષર કેટલા હોય છે? 17 અક્ષર હોય છે. તો અચ્છા એનું બંધારણ શું છે? નસ મર સલગા. બરાબર છે? નસ મર સલગા. એકચ્યુઅલી મિત્રો આ જે બંધારણ છે ને એ આની ઉપરથી આવે છે. ન એટલે પેલું ન હશે, ન એટલે 3 અક્ષર ગુરુ લઘુ હશે, બરાબર. પરંતુ એટલા ડિટેલમાં આપણે જવાનું નથી હાલ પૂરતું, કારણ કે આપણે જે છે ને એ કેવી રીતે ક્વેશ્ચન સોલ્વ કરવું એ ઇમ્પોર્ટન્ટ છે. વધારે ડિટેલમાં જઈશું તો ક્વેશ્ચન સોલ્વ નહીં થાય. ક્વેશ્ચન માત્ર સોલ્વ કરવાનો છે શોર્ટ ટ્રીક યાદ રાખીને, કારણ કે એક્ઝામની અંદર આપણી પાસે એટલો સમય નથી હોતો કે આપણે આખું બંધારણ મેચ કરીએ અને આ બંધારણને યાદ રાખીએ. બને એટલું ઓછું યાદ રાખીને અને બને એટલા વધારે પ્રશ્નો તૈયાર થાય એવા આપણે પ્રયત્નો કરવાના છે. ઠીક છે? ચલો હરણી છંદનું ઉદાહરણ જોઈએ. દિન દિન જતા માસો વીત્યા અને વર્ષો વહ્યા. દિન દિન જતા માસો વીત્યા અને વર્ષો વહ્યા. તો અક્ષર વાંચીએ, અક્ષર ગણીએ. પહેલા તો દેખો 1 2 3 4 5 6. દેખો જે ટ્રીકથી હું સોલ્વ કરું છું ને ઉદાહરણ, એ જ ટ્રીકથી તમારે એક્ઝામમાં પણ સોલ્વ કરવાનું છે. તો તમારો જવાબ આરામથી આવી જશે. પહેલા હું અક્ષરો ગણું છું તો તમારે અક્ષર જ ગણવાના છે. દેખો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 અને 17. અરે 17 અક્ષર છે. ધેટ મીન્સ તમારી અંદર દિમાગમાં બ્લિંક થવું જોઈએ કે આની અંદર કાં તો મંદાક્રાંતા આવશે, કાં તો શિખરીણી આવશે, કાં તો હરિણી આવશે, કાં તો પૃથ્વી આવશે.
બરાબર છે. તો આ ચાર જે છે આ સિક્વન્સમાં જ યાદ રાખવાના છે તમારે. મંદાક્રાંતા, શિખરીણી, હરિણી અને પૃથ્વી. બરાબર છે. કોઈ પણ ટ્રીક બનાવો અને કોઈ પણ ટ્રીક બનાવીને તમે આને યાદ રાખી શકો છો. બરાબર છે. કોઈ પણ જેમ કે આની અંદર કોઈ ટ્રીક એવી બનાવો જેમ કે હું તમને આપું આ તો તમે તમારી ટ્રીક બનાવી શકો છો. હું અત્યારે લાઈવ ટ્રીક તમને બનાવીને આપું. જેમ કે મંદિરમાં શીખ, મંદિરમાં શીખ, આ પેલું શીખ નથી, મંદિરમાં શીખ આપી. શીખ કોણે આપી? હરિએ આપી. અને હરિએ મંદિરમાં શીખ આપી પૃથ્વી ઉપર. બરાબર. હરિએ એટલે મંદિરમાં એટલે મંદાક્રાંતા, મંદિરમાં એટલે મંદાક્રાંતા. મંદિરમાં શીખ આપી એટલે શિખરીણી. કોણે આપી? હરિએ આપી એટલે હરિણી. અને ક્યાં આપી? પૃથ્વી ઉપર એટલે પૃથ્વી. તો આ રીતે તમે કોઈ પણ ટ્રીક બનાવીને આરામથી એનું સિક્વન્સ યાદ રાખી શકો છો કે ભાઈ મંદાક્રાંતા, શિખરીણી, હરિણી અને પૃથ્વી. બરાબર છે. તો આ ટ્રેગ લાઈન જે છે તમે યાદ રાખી શકો છો. મંદિરમાં શીખ હરિએ પૃથ્વી પર આપી. મંદિરમાં શીખ હરિએ પૃથ્વી પર આપી. તો મંદિર પરથી મંદાક્રાંતા, શીખ ઉપરથી શિખરીણી, હરિ ઉપરથી હરિણી અને પૃથ્વી ઉપર આપી એટલે પૃથ્વી. બરાબર છે. તો આ રીતે તમે યાદ રાખી શકો છો. ચલો તો 17 અક્ષર આવશે એટલે તમારી અંદર 4 ઓપ્શન ઊભા થશે. કયા? મંદાક્રાંતા, શિખરીણી, હરિણી અને પૃથ્વી. આ ટ્રીકથી તમે એને યાદ રાખી શકો છો. હવે આની અંદર આમાંથી કયો છંદ છે એ ઓળખવા માટે તમારે શોર્ટ ટ્રીક જોઈશે. બરાબર. શોર્ટ ટ્રીક મેં તમને પહેલાથી આપી દીધી છે. અગર પહેલો, બીજો અને ત્રીજો અક્ષર ગુરુ હશે તો એ થઈ જશે મંદાક્રાંતા. અગર ચોથો, પાંચમો અને છઠ્ઠો અક્ષર ગુરુ થશે તો એ થઈ જશે શિખરીણી. અને અહીંયા લખ્યું છે ને સાતમો, આઠમો અને નવમો. સાતમો, આઠમો અને નવમો અક્ષર અગર શું થઈ જાય? ગુરુ થઈ જશે તો એ છંદ થઈ જાય છે હરિણી. તો આ હરિણીની અંદર 17 અક્ષર તો જોઈશે પણ શોર્ટ ટ્રીક શું છે કે ભાઈ સાતમો, આઠમો અને નવમો અક્ષર તમારો શું થવો જોઈએ? ગુરુ થવો જોઈએ. ચલો ચેક કરીએ. દેખો પહેલો અક્ષર આ જે છે ને દીન, તો આ દીર્ઘઈ છે એટલે આ છે લઘુ. અને ન એટલે આ લઘુ, આ પણ લઘુ, આ પણ લઘુ, આ પણ લઘુ. આ પણ એકલો છે ને, જ એકલો છે. તા જે છે જે તની સાથે કાનો છે એટલે આ થઈ છે ગુરુ. હવે આપણે જોવાનું છે જો અહીંયાથી કોઈ પણ આગળના નિયમ લાગુ પડે છે કોઈ પણ સલ્લિંગમાં. જો પહેલો, બીજો, ત્રીજો તો લઘુ આવે છે. ત્રીજો, ચોથો, પાંચમો લઘુ આવે છે. બરાબર ને? અરે ચોથો, પાંચમો, છઠ્ઠો એ પણ લઘુ અને લઘુ ગુરુ આવે છે. ધેટ મીન્સ મંદાક્રાંતા અને શિખરીણી તો બનવાના જ નથી. હવે સાતમો, આઠમો, નવમો ચેક કરીએ. દેખો સાતમો અક્ષર માં એટલે કે ગુરુ, સો એટલે ગુરુ અને વી દીર્ઘઈ છે એટલે ગુરુ. તો યસ સાતમો, આઠમો અને જે નવમો અક્ષર છે અને તો એ શું થઈ જાય છે? ગુરુ થઈ જાય છે. અને સાતમો, આઠમો અક્ષર અગર ગુરુ થતો હોય તો છંદ કયો બને? હરણી છંદ બને છે. ઠીક છે. નીચે એક બીજું ઉદાહરણ જોઈએ. નગરજને સંબંધીએ વ્યથા વિસરી શક્યા. નગરજનને સંબંધીએ વ્યથા વિસરી શક્યા. અક્ષર 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10, 11, 12, 13, 14, 15, 16 અને આ 17. 17 અક્ષર છે. ધેટ મીન્સ તમારા આ 4 ઓપ્શનમાંથી એક હશે. હવે આની અંદર તમે ચેક કરશો તો ભાઈ સાતમો, આઠમો અક્ષર દેખો સંબંધી એટલે અહીંયા શું આપવું પડે છે? વજન આપવું પડે છે એટલે ગુરુ થઈ જાય. બંધી અહીંયા પણ વજન આપવું પડે છે એટલે ગુરુ છે. અને આ હસ્વ છે એટલે અહીંયા પણ ગુરુ છે. તો સાતમો, આઠમો, નવમો અક્ષર શું થાય છે? ગુરુ થઈ જાય છે. અને ગુરુ થઈ જાય એટલે આ કયો છંદ છે? હરિણી છંદ છે. ઠીક છે. હવે જઈએ પૃથ્વી ઉપર. અચ્છા, પૃથ્વી છંદ જે છે એ પૃથ્વી છંદમાં આપણે એમાં પણ 17 અક્ષર હોય છે આપણે જાણીએ છીએ. આની આગળ આપણે ટ્રીક જોઈ ચૂક્યા છે. અને કે ભાઈ શું ટ્રીક હતી? મંદિરમાં શીખ હરિએ આપી પૃથ્વી ઉપર. તો મંદિરમાં શીખ હરિએ આપી પૃથ્વી ઉપર. તો મંદાક્રાંતા, શિખરીણી, હરિણી અને પૃથ્વી. પૃથ્વી જે છે એની અંદર પણ 17 અક્ષર છે. અને એનું બંધારણ છે જસ જસ યલગા. બરાબર. 8મા કે 9મા અક્ષરે અતિ આવશે. હવે આની જે ટ્રીક છે ને એ શું છે? 17 અક્ષરના 4 છંદમાંથી આગળના 3 ન હોય તો પૃથ્વી આવે. સમજાય? એટલે કે તમને જે ઉદાહરણ આપ્યું છે આ ઉદાહરણ છે. આના અક્ષર તમે ગણો તો શું થાય? 1, 2,
3 4 5 6 7 અને 8 9 10 અને 11 12 અને 13 14 અને 15 16 અને 17 અચ્છા 17 થઈ ગયા તો તમારી અંદર ઓપ્શન થશે મંદાક્રાંતા, શિખરીણી, હરિણી અને પૃથ્વી. હવે તમે ચેક કરશો કે શું મંદાક્રાંતા છે તો મંદાક્રાંતા ચેક કરવા માટે શું કરવાનું પહેલો બીજો અને ત્રીજો અક્ષર ગુરુ કરવાનો, શિખરીણી માટે ચોથો પાંચમો અને છઠ્ઠો અક્ષર ગુરુ કરવાનો, પછી હરિણી કરવા માટે સાતમો આઠમો અને નવમો અક્ષર ગુરુ કરવાનો. તો ચલો ચેક કરીએ. પહેલો અક્ષર અહીંયા શું છે લઘુ છે, ભ એકલો છે એટલે લઘુ, પછી આ ગુરુ, પછી આ લઘુ, પછી ફરીથી લઘુ, પછી ફરીથી લઘુ, પછી ખંડમાં એટલે આ ગુરુ, પછી આ લઘુ, લઘુ આ ગુરુ. તો અહીંયા 8 સુધી અને નવમો અક્ષર જોઈ લઈએ આ છે લઘુ. તો ક્યાંય પહેલો બીજો અને ત્રીજો અક્ષર દેખો આ અને આ પહેલો બીજો ત્રીજો અક્ષરમાં તો લઘુ ગુરુ લઘુ છે તો આ મંદાક્રાંતા નથી. પછી ચોથો પાંચમો છઠ્ઠો, ચોથો પાંચમો અને છઠ્ઠો અહીંયા જુઓ અહીંયા તો ગુરુ લઘુ લઘુ ગુરુ છે તો શિખરીણી પણ નથી કારણ કે ત્રણે તો ગુરુ થવા જોઈએ. સાતમો આઠમો નવમો તો સાતમા આઠમા નવમામાં પણ લઘુ ગુરુ લઘુ છે તો એ પણ ગુરુ 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 નથી તો એ હરિણી પણ નથી. તો અગર તમારો છંદ મંદાક્રાંતા નથી થતો, શિખરીણી નથી થતો, હરણી નથી થતો તો શું થવાનું છે પૃથ્વી જ થવાનો છે કારણ કે અક્ષર 17 છે બરાબર. તો 17માં જે પૃથ્વી છંદ જે છે ને એની અંદર કોઈ ટ્રીક નથી કે કોઈ અક્ષર ગુરુ 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 થવા જોઈએ એવી કોઈ ટ્રીક નથી. એની અંદર તમારે શું યાદ રાખવાનું એટલું યાદ રાખવાનું કે 17 અક્ષર થાય છે યસ અને શું મંદાક્રાંતા થાય છે તો કે ના, શિખરીણી થાય છે તો કે ના, હરણી થાય છે તો કે ના, તો પૃથ્વી થશે. ઠીક છે તો પૃથ્વી ઉપર ટીક કરીને આવવાનું. જેમ કે અહીંયા જુઓ અહીંયા અક્ષર ગણો ધમાલ તો 1 2 3 4 5 અને 6 7 8 9 10 11 12 13 14 15 16 અને 17. ધમાલ ન કરો જરાય નહીં નૈન ભીના થશો બરાબર. તો અહીંયા તમે ચેક કરો તો આ શું છે લઘુ ધ એકલો છે, ગુરુ લઘુ, પછી આ લઘુ, આ લઘુ, આ ગુરુ, આ છે લઘુ, આ છે ગુરુ, આ છે લઘુ, આ છે લઘુ, આ પણ લઘુ, આ ગુરુ, આ ગુરુ અને આ શું છે ચલો અહીં સુધી તો કરવાની જરૂર નથી. આપણે જો પહેલો બીજો અને ત્રીજો અક્ષર એટલે કે આ શું આ ત્રણે ત્રણ ગુરુ છે નથી એટલે મંદાક્રાંતા છંદ નથી. પછી આ ચોથો પાંચમો અને છઠ્ઠો શું આ ત્રણે ત્રણ છંદ ગુરુ છે તો નથી, ત્રણે ત્રણ છંદ ગુરુ નથી તો લઘુ લઘુ ગુરુ છે ધેટ મીન્સ આ પણ શિખરીણી છંદ નથી. અચ્છા જરાય એટલે કે સાતમો આઠમો નવમો શું આ લોકો ત્રણે ત્રણ ગુરુ છે નથી તો હરણી છંદ પણ નથી તો આ કયો છંદ છે પૃથ્વી. ક્લિયર થાય છે ટ્રીક. તો આ રીતે તમારે ચેક કરવાનું છે. ટ્રાયલ એન્ડ એરર ઉપરથી તમે આરામથી કહી શકશો કે કયા પ્રકારનો છંદ છે. ઓકે તો એ જ રીતે તમે આ ઉદાહરણ પર તમારી જાતે તમે ચેક કરી શકશો. ઠીક છે ચેક કરીને એકવાર કમેન્ટ બોક્સમાં ખાસ લખવાનું છે કે શું તમે આ ઉદાહરણ જે છે એને ચેક કરી શકો છો કે નહીં. તમારી રીતે તમારે જાતે ચેક કરવાનું છે એટલું એક હોમવર્ક તમારે જાતે કરીને મને નેક્સ્ટ જે વિડીયો પોસ્ટ કરી છે એની અંદર કમેન્ટમાં લખવાનું છે કે હા અમને આવડે છે. ઠીક છે તો આજનો જે સેશન છે મિત્રો આપણો એની અંદર આપણે માત્ર આટલું રાખીશું કારણ કે આજે 4 છંદ મેં તમને કરાવ્યા છે, જે ટેબલ કરાવ્યું છે એ તમારે ખાસ યાદ રાખવાનું છે અને 4 છંદ જે છે એની ટ્રીકો તમારે યાદ રાખવાની છે અને કેવી રીતે સોલ્વ કરવાના છે. એટલે આગળનો જે સેશન હતો ને એનો ઉપયોગ આ સેશનની અંદર થાય છે અને એ સેશન આપણો જે આ સેશન છે એની અંદર આ છે છંદ જે છે એને ઓળખવાની અંદર આગળના સેશનનો ઉપયોગ એટલે આ ભાગ નંબર 1 નો ઉપયોગ કેવી રીતે ભાગ 2 માં કરવો એની થોડીક પ્રેક્ટિસ તમારે કરી લેવાની છે. ત્યારબાદ આપણે ભાગ 3 ઉપર આવીશું અને ભાગ 3 જે છે એની અંદર આપણે આના પછીના છંદ જે છે એને ડિસ્કસ કરીશું. પરંતુ આ જે 4 મેં તમને જે છંદ કરાવ્યા ને ખૂબ ઇમ્પોર્ટન્ટ છંદ હતા એટલા માટે આને થોડાક ડિટેલમાં આપણે કર્યા છે અને શોર્ટ ટ્રીક સાથે કર્યા છે. ઠીક છે મિત્રો તો આપનો આજનો જે સેશન છે એમાં માત્ર આટલું રાખીશું. મળીશું નેક્સ્ટ સેશનમાં પરંતુ ત્યાં સુધી આપ સૌ પ્રિપેરેશન કરતા રહો. જય ભારત. થેન્ક યુ સો મચ.